આજના લેક્ચરમાં આપણે એક 11th સ્ટાન્ડર્ડનું ચોપડીમાં જોવા જઈએ તો પાર્ટ 1 નું ખાસ આમનોંધ ચેપ્ટર કવર કરવાનું છે। ખાસ આમનોંધ એટલે શું છે? પહેલામાં પહેલા એ તો કે ખાસ આમનોંધ એ બીજું કશું નથી, એક પ્રકારની પેટા નોંધ જ છે। કારણ કે જ્યારે ધંધામાં કોઈ પણ વ્યવહારો થતા હોય તો વ્યવહારોની નોંધ, જે પ્રાથમિક નોંધ એટલે જે પહેલી વખત નોંધ થતી હોય, એના માટે તમારી પાસે બે રસ્તા, કાં તો આમનોંધમાં નોંધ કરો, કાં તો પેટા નોંધમાં નોંધ કરો। પણ જો આમનોંધ ન ફાવતી હોય અથવા તો કોઈક ધંધો, કોઈક પેઢી આમનોંધ ન રાખે તો એની પાસે ઓપ્શન છે પેટા નોંધ રાખી શકે। પેટા નોંધમાં અલગ અલગ વ્યવહારો રાખવા માટે બધી અલગ અલગ ફેસિલિટીઝ આપેલી છે, અલગ અલગ સગવડ આપેલી છે। જે રીતે ઉધાર માલની ખરીદી કરો તો ખરીદ નોંધ, ઉધાર માલનું વેચાણ કરો તો વેચાણ નોંધ, અરે ઉધાર માલ ખરીદ્યો હોય ને પરત કરો તો ખરીદ પરત નોંધ, ઉધાર માલ વેચ્યો હોય અને જો પાછો આવે તો વેચાણ પરત નોંધ। એવી જ રીતે રોકડમાં વ્યવહારો થતા હોય તો એના માટે રોકડ મેળ છે, રોકડ મેળ બી એક પેટા નોંધ છે। પરંતુ આ બધી પેટા નોંધમાં જે વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી અથવા તો કેટલીક વ્યવહારો માટે તમે અલગથી પેટા નોંધ ન રાખો, ધારો કે તમે પેટા નોંધમાં લેણી હુંડી માટે અલગથી નોંધ તૈયાર નથી કરતા, દેવી હુંડી માટે અલગથી નોંધ તૈયાર નથી કરતા, તો આ બધી નોંધ રાખવા માટે એક અલગથી ચોપડો રાખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ખાસ આમનોંધ। એટલે ખાસ આમનોંધની વ્યાખ્યા એવી થઈ શકે કે અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારોની નોંધ જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને કહેવામાં આવે છે ખાસ આમનોંધ। હવે ખાસ આમનોંધ એક આમનોંધ જેવું છે, આમનોંધના નિયમ પ્રમાણે જ જવાનું છે, પણ મેઇનલી આના અલગ અલગ ટોટલ 6 ભાગ પડે છે। આ 6 ભાગને જ 1 બાય 1 સમજવાનું છે, એટલે તમારી ટોટલી ખાસ આમનોંધને લગતા જે પણ પોઈન્ટ હોય બધા પોઈન્ટ પૂરા થઈ જાય। તો પહેલામાં પહેલા ખાસ આમનોંધના પ્રકાર વિશે વાત કરીએ। ખાસ આમનોંધના પ્રકાર, પહેલામાં પહેલો પ્રકાર આવશે આપણી પાસે શરૂઆતની આમનોંધ। એટલે જ્યારે તમે ધંધો પહેલી વખત શરૂઆત કરો છો તો એની તમારે આમનોંધ કઈ રીતે લખવી એના રિલેટેડ બધામાં ડિટેલમાં જઈશું। અત્યારે પહેલા મેઇન જોઈ લઈએ કેટલા પ્રકાર છે એના પછી અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહાર, જે બીજી કોઈ પેટા નોંધમાં તમે નોંધ્યા નથી, એનો મતલબ ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત કે પછી રોકડ મેળ, આ બધામાં જેની તમે નોંધ જ ન કરી હોય એ બધી વસ્તુની નોંધ શેમાં થશે? અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો। પણ અલ્ટિમેટ શું છે? આ બધું ખાસ આમનોંધ જ છે। જે પેટા નોંધમાં ન નોંધાય એમાં બી પાછા થોડા આપણે ડિટેલમાં ભાગ પાડીએ છે, પ્રકાર પાડીએ છે, બીજું કશું નથી। એના પછી ત્રીજા નંબર પર આવે તમારી પાસે ખાતાની ફેરબદલી। એક ખાતામાંથી જ્યારે બીજા ખાતામાં બાકી લઈ જવામાં આવે તો એ પોઈન્ટને આપણે કહીશું ખાતાની ફેરબદલીનો પ્રકાર। એના પછી ચોથા નંબર પર આપણી પાસે આવશે આખર નોંધ। જ્યારે વર્ષ પૂરું થાય, આપણને ખબર છે કે આપણું હિસાબી વર્ષ 31મી માર્ચ ના રોજ પૂરું થાય છે, તો એ દિવસે કેટલીક નોંધ કરવાની હોય છે। એ નોંધને કયા નામથી ઓળખવામાં આવે છે? આખર નોંધ। એના પછી હવાલા નોંધ। હવાલા નોંધ એટલે શું? આપણને એવું ખબર છે કે ચલો બધા વ્યવહારની નોંધ કરી નાખી, એના પછી તમારે ખતવણી બી કરવાની હોય છે, ખતવણી કર્યા પછી એ કાચું સરળ તૈયાર કરવાનું હોય છે, આખી પ્રોસેસ છે। પણ કાચું સરળ તૈયાર કર્યા પછી જો કોઈ વ્યવહારની અસર આપવાની બાકી હોય તો એ બધા વ્યવહારને કહેવામાં આવે છે હવાલા। એની બી એક નોંધ લખવાની હોય છે, એનો બી સમાવેશ એમાં કરીશું આપણે ખાસ આમનોંધ। અને છેલ્લા નંબર પર આવશે આપણી પાસે ભૂલ સુધારણા નોંધ।
બટ બેઝિકલી કહું ને તો ભૂલ સુધારણા નોંધ એ આપણાને આખું જે ચેપ્ટર છે, બીજા ભાગમાં ભૂલ સુધારણા નોંધ નામનું આખું ચેપ્ટર છે, એમાં વધારે ડિટેલમાં જોઈશું. અહીંયા તમને શોર્ટમાં જોવાનું છે. એટલે એક વસ્તુ કન્ફર્મ કે આપણી પાસે ખાસ આમ નોંધના અલગ અલગ 6 પ્રકાર ભણવાના છે. દરેક પ્રકારને ડિટેલમાં ભણીશું અને એના પછી જ બધી એના એક્ઝામ્પલ કે એના ઉદાહરણ કે એના સ્વાધ્યાયના પોઈન્ટ પર જઈશું. એટલે ફરી એક વખત જોઈ લઈએ તો આપણી પાસે ખાસ આમ નોંધના ટોટલ 6 પ્રકાર થયા. પહેલું શરૂઆતની આમ નોંધ આવી ગઈ. બીજા નંબર પર અન્ય પેટા નોંધમાં ન નોંધાતા હોય તેવા વ્યવહારો લઈ લીધા. ત્રીજા નંબર પર ખાતાની ફેરબદલી, આખર નોંધ આવી ગઈ, હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ. તો આટલું પતે એટલે એના પછી હવે શરૂઆત કરીશું શરૂઆતની આમ નોંધ. તો તમારે હેડિંગ મારવું હોય, જોડે લખવું હોય તો જોડે લખતા જજો શરૂઆતની આમ નોંધ. હવે શરૂઆતની જે આમ નોંધ વાળો પોઈન્ટ છે એમાં તમારે ખાલી એક જ ટોપિકને ધ્યાનમાં રાખવાનો હોય છે. આપણને એવું ખબર છે કે જ્યારે કોઈ બી વ્યક્તિ નવો ધંધો શરૂ કરે, કોઈ બી માલિક નવો ધંધો શરૂ કરે તો આપણો પહેલો વ્યવહાર નોર્મલી કયો હોય છે? આટલા રોકડા, આટલા જમીન મકાન, આટલા રૂપિયાનું ફર્નિચર, આટલા રૂપિયાનો દેવાદાર લાવી ધંધો શરૂ કર્યો. એનો મતલબ અલગ અલગ પ્રકારની મિલકતો અને અલગ અલગ પ્રકારની જવાબદારી લાવીને ધંધાની શરૂઆત કરવામાં આવે છે. પણ શરૂઆતની આમ નોંધમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તમે જમીન લાવો, મકાન લાવો, મિલકત લાવો, ફર્નિચર, યંત્ર અને ગમે તે મિલકત લાવો, ગમે તેટલી જવાબદારી લાવો, લોન લાવો અને ગમે તે લાવો, પણ જો તમે ધંધામાં રોકડા લાવો તો એની નોંધ નહીં કરવાની. કેમ સર નહીં કરવાની? અરે રોકડ જે તમારી પાસે આવે છે એની નોંધ તો આપણે રોકડ મેળમાં કરી ચૂક્યા હોઈશું. યાદ કરો રોકડ મેળ, આપણે રોકડ મેળમાં ભણેલા છે. એની આ બાજુ હોય છે ધંધામાં રૂપિયા આવે એટલે લખીએ છીએ મૂડી ખાતે, રોકડ બતાવી દઈએ છે. અને ખાસ આમ નોંધની એક તો ખાસિયત છે કે જે અન્ય પેટા નોંધમાં ન નોંધાય ને એ વ્યવહારોની અહીંયા નોંધ કરવાની છે. જ્યારે આગળવાળા જે વ્યવહારો છે એટલે રોકડેથી ખરીદ્યું હોય તો રોકડની તો આપણે અહીંયા કોઈ પણ પ્રકારની નોંધ કરવામાં આવશે નહીં. એક ઉદાહરણ દ્વારા સમજતા પહેલા આમાં શરૂઆતની આમ નોંધમાં આપણે એવું લખી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ ધંધાની શરૂઆત કરે છે, ધંધાની શરૂઆત કરે છે ત્યારે મિલકત અને જવાબદારી લાવે છે, પરંતુ દરેક મિલકતની નોંધ કરવી સિવાય કે રોકડ. કેમ? તો કે આની નોંધ આપણે કઈ જગ્યા પર કરી ચૂક્યા છે? રોકડ વેળમાં. બસ આમાં આટલી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ગમે તેટલી મિલકત લાવો, ગમે તેટલી જવાબદારી લાવો અને બધાની નોંધ કરો, પણ રોકડની આ જગ્યા પર આપણે નોંધ કરીશું નહીં. તો આ જ વસ્તુ તમને એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. તો ઉદાહરણ માટે એક રકમ લઈ લઉં છું આ જગ્યા પર. રકમ આપણી શું છે? તો કે રૂપિયા 1 લાખ રોકડ, રૂપિયા 2 લાખ નું યંત્ર, રૂપિયા 10 લાખ નું ફર્નિચર, રૂપિયા 1 લાખ ના દેવાદાર અને રૂપિયા 2 લાખ ના લેણદાર લાવી ધંધો શરૂ
કર્યું. તમે ગમે તેટલી મિલકતો ઉમેરી શકો છો, અહીંયા આ સમજવા માટે છે તમારે. હવે આની મેં પહેલા સાદી અમનોંધ વિચારું, પછી જોઈએ કે ખાસ અમનોંધ, કારણ કે ખાસ એ ખાસ હશે. સામાન્ય અમનોંધ આની શું થાય છે? સર ધંધામાં રોકડા લાયા તો ધંધામાં રોકડ આવશે, એટલે મારી પહેલી અમનોંધ થવી જોઈએ રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ધંધામાં આયા? તો 1 લાખ. બીજું યંત્ર આવ્યું, યંત્ર બી મિલકત એટલે માલ મિલકતના નિયમ પ્રમાણે યંત્ર ખાતે પણ ઉધાર થવું જોઈએ. યંત્ર ખાતું છે આપણું 2 લાખ. ફર્નિચર બી લાયા છે તો ફર્નિચર પણ મિલકત છે એટલે ફર્નિચર ખાતે ઉધાર. 10 લાખ રૂપિયાનું ફર્નિચર લાયા છે. 1 લાખના દેવાદાર, દેવાદાર બી મિલકત છે એટલે લખીશું દેવાદાર ખાતે ઉધાર 1 લાખ રૂપિયા. લેણદારો જવાબદારી છે તો લખીશું તે લેણદારો ખાતે જમા, તે લેણદારો ખાતે જમા 2 લાખ. અને તફાવત જે આવે એને આપણે લઈ જઈશું તે મૂડી ખાતે. તો તમે ગણતરી કરી શકો કે મૂડી કેટલી થાય છે? તો કે 1 લાખ અને 2 લાખ એટલે 3 લાખ ને બીજા 10 એટલે 13 ને 1 14, 14 માંથી 2 લાખની જવાબદારી એટલે તમારી મૂડી કેટલા રૂપિયા થવાની? 12 લાખ. પણ શું આ ખાસ અમનોંધ? ના, આ અમનોંધ, આ જે અત્યાર સુધી આપણે સાદી અમનોંધ ભણતા હતા એ ખાસ અમનોંધમાં કંઈક ને કંઈક તો ખાસ હશે જ. શું ખાસ છે? આપણે પહેલા જ ટોપિકમાં તમને જ્યારે લખાયું ત્યારે એમાં જોયું, શરૂઆતની અમનોંધમાં બધી મિલકતોની નોંધ કરો સિવાય કે રોકડ. રોકડની નોંધ કરવાની નથી. કેમ? તો કે રોકડની નોંધ તો રૂપિયા આયા એટલે રોકડ મેળમાં લખાઈ ગયું, એટલે આપણે આ જગ્યા પર નોંધ કરવાની જરૂર નથી. તો એવું કહી શકું કે આ વસ્તુ આખી જ મારે નીકાળી દેવાની, રોકડની નોંધ નહીં કરવાની. પણ રોકડની નોંધ ના કરું એટલે તફાવત પડી જાય મારી મૂડીની રકમમાં. હવે મારી મૂડીની રકમ કેટલા રૂપિયા દેખાય? 2 લાખ, 10 લાખ અને 1 લાખ એટલે 13 લાખ. 13 લાખમાંથી 2 લાખની જવાબદારી એટલે મારી મૂડી કેટલી? 11 લાખ. તો સર ધંધામાં ખોટી નોંધ ના પડે, પેલી પ્રમાણે નિયમ જોવા જઈએ તો મૂડી થાય 12 લાખ, અહીંયા દેખાય છે 11 લાખ. એટલે ખાસ અમનોંધમાં 11 લાખ દેખાશે. આ બી એક છે પેટા નોંધ. તમે રાખો છો પેટા નોંધ તો ઓબ્વિયસલી તમે રોકડ મેળ બનાવ્યું હશે. રોકડ મેળમાં આ બાજુ ઉધાર બાજુ લખી કાઢ્યું હશે. મૂડી ખાતે રોકડના કોલમમાં બતાવી દીધા હશે કે 1 લાખ એટલે આ 11 લાખ પેલા 1 લાખ ટોટલ થઈ ગઈ તમારી મૂડી 12 લાખ. એટલે શરૂઆતની અમનોંધ વાળો ટોપિક બહુ જ ઈઝી છે. સિમ્પલ ખાલી એટલું કહી શકાય કે તમે જે બી મિલકત લાવો એ બધી મિલકતોની નોંધ કરો સિવાય કે રોકડ, કારણ કે રોકડ મેળમાં એની નોંધ થઈ ચૂકી હોય છે. આ હતો આપણો પહેલો ટોપિક. ટોપિકનું નામ શરૂઆતની અમનોંધ. આના પછી આપણે બીજો પોઈન્ટ લઈ લઈએ છે. બીજા પોઈન્ટમાં શું કીધું છે? અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો. અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો. હવે ઉદાહરણ માટે પહેલા સમજી લઈએ. પહેલા તો તમને અહીંયા એ ખબર પડવી જોઈએ કે લેણી હુંડી અને દેવી હુંડી, આ બે મતલબ ખબર પડવી જોઈએ. શું કહેવાય લેણી હુંડી અને દેવી હુંડી? સમજો. તમે મારી પાસે આયા અને તમે મને કીધું કે સર 10,000 નો માલ આપો. મેં તમને 10,000 નો માલ પેક કરીને આપી દીધો, પણ તમે મને એના રૂપિયા આપ્યા નહીં. રૂપિયા નહીં આપ્યા એટલે મેં કીધું ચલો ભાઈ રૂપિયા તો લાવો. તમે કીધું સર રૂપિયા 2 મહિના પછી મળશે. મેં કીધું ઓકે ડન, પણ એક કામ કરો, મેં અત્યારે એક કાગળિયું લઉં છું, એ કાગળિયા પર લખું છું કે મારે તમારી પાસે આ તારીખે 10,000 રૂપિયા લેવાના છે અને નીચે તમારી પાસે સહી કરાવડાવી દઈશ. એનો મતલબ મેં કાગળિયું તમને આપીશ. એનો મતલબ સમજવાનો ટ્રાય કરો. વેચનાર લખે છે, ખરીદનારને કાગળિયું આપે છે, ખરીદનાર એ જ કાગળિયા પર સહી કરે છે, જવાબદારી પોતાની સ્વીકારે છે અને ખરીદનાર એ જ કાગળિયું પાછું વેચનારને આપી દેશે. એનો મતલબ એ કાગળિયું મારી પાસે આવી ગયું. આ કાગળિયાના રૂપિયા મારે લેવાના છે, એનો મતલબ મારા માટે કહેવાશે લેણી હુંડી. આ જ કાગળિયાના રૂપિયા તમારે ચૂકવવાના છે એટલે તમારા માટે કહેવામાં આવશે આને દેવી હુંડી. પરંતુ જો પેટા નોંધમાં લેણી હુંડી અને દેવી હુંડીના વ્યવહારો નોંધવા માટે અલગથી પેટા નોંધ તૈયાર ન કરી હોય
તો પછી એને બી આપણે સમાવેશ શેમાં કરી લઈશું? ખાસ આમ નોંધમાં. એટલે સમય જતા મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે, મિલકતની કિંમત ઓછી થાય છે, ઘસારો થયો, તો એ પણ આપણે કોઈ જગ્યા પર નહીં લખ્યું. ના ખરીદ ના વેચાણ, ના ખરીદ પરત ના વેચાણ પરત ના રોકડ મેળ, તો એ બધા વ્યવહારોની બી તમારે અહીંયા નોંધ કરવાની હોય. તો બીજો નંબર તમે હેડિંગ મારજો, અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો. હેડિંગ તમારે મારી દેવાનું ચોપડામાં, અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો, અને એમાં લખાવું એ પ્રમાણે લખવાનું. અગાઉ ભણેલ કોઈ પણ પેટા નોંધમાં વ્યવહારોની નોંધ ન થતી હોય, જેમ કે લેણી હુંડીના વ્યવહારો, દેવી હુંડીના વ્યવહારો, લેણી હુંડીના નકરામણીની નોંધ, કે દેવી હુંડીની નકરામણીની નોંધ, તો એ દરેક વ્યવહારની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. તો એ વ્યવહારની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. આ વસ્તુ હવે આપણે સમજવાની છે ઉદાહરણ પરથી, પણ ઉદાહરણની જોડે જોડે આપણી પ્રેક્ટિસ બી થતી જાય, એટલે તમને ચોપડીમાંથી જ રકમ જોડાવું છું. એટલે તમારે ચોપડીમાં સૌથી પહેલા જોવાનું, આપણે ઉદાહરણમાંથી નહીં કરીએ, આપણે સૌથી પહેલા ગણતરી કરીશું સ્વાધ્યાયમાંથી. તો બધાએ ચોપડી જોડે રાખીને સ્વાધ્યાયમાં આવી જવાનું, અને સ્વાધ્યાયમાં આવી જઈને 5મા નંબરનો ક્વેશ્ચન, સ્વાધ્યાયમાં 5મા નંબરના પ્રશ્નમાં આવી જવાનું. શું કીધું છે 5મા નંબરના પ્રશ્નમાં? શ્રી ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધ રાખતા નથી. એનો મતલબ આ જે ગુજરાત સ્ટોર્સની દુકાન છે ને, લેણી હુંડીના વ્યવહારો કરે છે પણ એના માટે અલગથી નોંધ નથી, દેવી હુંડીના વ્યવહારો કરે છે પણ અલગથી નોંધ નથી. અરે આ લોકો તો માલ પરતના બી નહીં રાખતા. એનો મતલબ ખરીદ પરત હોય ને, તો યાદ કરો, ખરીદ પરત નોંધમાં લખતા હતા. માલ વેચેલો પાછો આવે તો વેચાણ પરતમાં લખતા હતા, પણ આ લોકો તો ખરીદ અને વેચાણ પરતની પણ નોંધ રાખતા નથી. એટલે બધું જ અહીંયા જ લખવાનું છે આપણે. અલગ નોંધ રાખતા નથી માટે નીચેના વ્યવહારોની નોંધ તેઓની ખાસ આમ નોંધમાં લખો. તો તમારે જોડે જોડે લખવાનું, સમજવાનું. પહેલા હેડિંગ મારજો, શ્રી ગુજરાત સ્ટોર્સની ખાસ આમ નોંધ. હેડિંગ માર દેવાનું, શ્રી ગુજરાત સ્ટોર્સની ખાસ આમ નોંધ, અને પછી તમારે આમ નોંધ જેવા જ કોલમ તમારે તૈયાર કરી દેવાના. સ્વાધ્યાયમાંથી 5મો દાખલો કરીએ છે. હેડિંગ માર દેવાનું, શ્રી ગુજરાત સ્ટોર્સની ખાસ આમ નોંધ, પછી આમ નોંધના જ કોલમ બનાવી દેવાના. એટલે પહેલું કોલમ બનશે તમારું તારીખ, પછી આવી જશે આપણી પાસે વિગત, પછી આવશે આપણી પાસે ખાતા વહી પાના નંબર, એના પછી આવશે આપણી પાસે ઉધાર, રૂપિયામાં લખીશું, અને જમા એ પણ આપણે લખવાનું છે રૂપિયા, એટલે રકમમાં લખવાનું છે. તો તમારે આ રીતે પરફેક્ટ એક આમનોંધ માટેના જે રીતે કોલમ બનાવો છો, એ આમનોંધના કોલમ બનાવીને રેડી રાખો. ચલો, આમનોંધના કોલમ તમારા રેડી થાય, સિમ્પલ જ હોય. ઉપર હેડિંગ મારી દીધી, ગુજરાત સ્ટોર્સની આમનોંધ, તારીખ, વિગત, ખાતા વહી, પાન નંબર, ઉધાર અને જમા. હવે તમારે કામ શું કરવાનું? વ્યવહાર વાંચવાનો, વિચારવાનું શું થઈ રહ્યું છે એ પ્રમાણે આમનોંધ લખવાની. જે રીતે પહેલું, રમણી કે આપણને ચૂકવવાના 8000 ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. પહેલામાં પહેલા તો એ સમજવું પડશે કે આપણા માટે લેણી હુંડી છે કે દેવી હુંડી, એ કઈ રીતે ખબર પડે? જો આપણે લખીશું તો લેણી હુંડી, જો આપણે સ્વીકારીશું તો આપણા માટે દેવી હુંડી. ફરી બોલી દઉં, જો આપણે લખતા હોઈએ, હુંડીની નોંધ આપણે કરતા હોઈએ, તો આપણા માટે કહેવાશે લેણી હુંડી. પરંતુ
જો આપણે હુંડી પર સહી કરતા હોઈશું તો આપણા માટે કહેવાશે દેવી હુંડી. વાંચો ફરી વખત વ્યવહાર. શું કીધું? રમણીકે આપણને ચૂકવવાના છે, એટલે રમણીક આપણાને રૂપિયા આપવાનો હતો. 8000 ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. રમણીકે પરત કરી તો રમણીકે સ્વીકારી એનો મતલબ રમણીકે સહી કરી. રમણીકે સહી કરી એનો મતલબ રમણીક માટે દેવી હુંડી. તો આપણા માટે શું થાય? લેણી હુંડી. તો આપણી પાસે હુંડી આવે છે તો મારી અમનોંધ સિમ્પલ થઈ જશે. હુંડી આવે છે એટલે અમનોંધ શું થશે? લેણી હુંડી ખાતે ઉધાર. કેટલા રૂપિયાની હુંડી આવી આપણી પાસે? 8000. કોણ હુંડી આપે છે? રમણીક. તે લખીશું તે રમણીક ખાતે જમા 8000. બાબત જે તમારે લખવાની, મેં નહીં લખવું, બાબત જેમાં લખી દેવાનું રમણીકે હુંડી સ્વીકારી પરત કરી તેના. રમણીકે હુંડી સ્વીકારી પરત કરી તેના. ફરી એક વખત સમજી લો, રમણીકે આપણાને ચૂકવવાના હતા એટલે રમણીક માટે જવાબદારી હતી. તો મેં શું કર્યું? મેં લખી હશે હુંડી, ચાલ ભાઈ રમણીક 8000 રૂપિયા લાય. એ હુંડી લખી મેં અને રમણીકને કીધું ચાલ સહી કર, અને રમણીકે સહી કરીને આપણાને હુંડી આપી દીધી. તો આપણી પાસે હુંડી આવે છે. આ હુંડીના રૂપિયા મારે લેવાના છે એટલે મારા માટે કહેવાય લેણી હુંડી. રૂપિયા આવે છે, લેણી હુંડી છે, આવે છે એટલે લેણી હુંડી ખાતે ઉધાર. રમણીક આપે છે એટલે તે રમણીક ખાતે જમા. બાબત જેમાં શું લખી દેવાનું? રમણીકે હુંડી સ્વીકારી તેના. એના પછી બીજા નંબરમાં શું કીધું છે? વિજયની લખેલી 3000 ની હુંડી સ્વીકારી પરત કરી. વિજયની લખેલી એટલે વિજય લખી હતી. વિજય લખશે તો આપણે સહી કરવી પડશે. આપણે સહી કરવી પડશે એટલે આપણા માટે કહેવાશે દેવી હુંડી. તો સહી કરીને શું ખિસ્સામાં મૂકી દેવાની? ના, સહી કરીને તમારે પાછી આપવાની. પાછી આપો એનો મતલબ તમારી પાસેથી હુંડી જશે. કઈ હુંડી કહેવાશે? દેવી હુંડી. કોણ લેશે આ હુંડી? જેને લખી છે. કોણ છે લખનાર? વિજય. તો વિજય એટલે વ્યક્તિગત ખાતું. વ્યક્તિગત ખાતાનો નિયમ શું? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો મેં વિજયને હુંડી આપી દઉં છું. વિજય હુંડી લેનાર એટલે વિજય ખાતે ઉધાર, અને મારી પાસે હુંડી જાય છે એટલે હુંડી જમા થઈ જશે. તો એના માટે બીજી અમનોંધ લખું છું. આપણે વિજયને હુંડી આપે છે તો વિજય ખાતે ઉધાર. કેટલા રૂપિયાની વિજયને આપણે હુંડી આપી દીધી? 3000. પણ આપણે હુંડી આપીએ છે, સહી કરી છે, એનો મતલબ આપણા માટે શું કહેવાશે? દેવી હુંડી. તે દેવી હુંડી ખાતે જમા. કેટલા રૂપિયા? 3000. કારણ કે આમાં વિજય લખી હતી તો આપણે સહી કરવી પડે એટલે આપણા માટે દેવી હુંડી કહેવાય. તો બાબત જે લખવાની તમારે, વિજય લખેલી હુંડી આપણે સ્વીકાર કરી પરત કરી તેના. વિજય લખેલી હુંડી આપણે સ્વીકારી પરત કરી તેના. એના પછી રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. સારો પોઈન્ટ છે, સમજો. યાદ કરો તો આપણાને રમણીક પાસેથી એક હુંડી મળી હતી. કેટલા રૂપિયાની રમણીક પાસેથી હુંડી મળી હતી? 8000 રૂપિયાની. પહેલી તારીખે. પહેલો નંબરનો પોઈન્ટ. પહેલા પોઈન્ટમાં એવું લિટરલી લખેલું છે કે રમણીકે આપણાને ચૂકવવાના. તો રમણીક પાસેથી શું કર્યું હતું? મેં હુંડી લખી, રમણીક જોડે સહી કરાવી હુંડી લઈ લીધી. આ મારા માટે લેણી હુંડી. પણ થયું એવું કે મારે કોને રૂપિયા આપવાના બાકી હતા? રમેશને. તો રમલાને કીધું, એ રમેશ ચલ અહીંયા પકડ આ હુંડી. કેટલા રૂપિયાની મેં રમેશને હુંડી આપી દઉં છું? 8000. પણ સર રમેશ આ હુંડીનું શું કરશે? સહી કોને કરી છે અહીંયા? રમણીકે. તો મેં આ હુંડી રમેશને આપી દીધી. રમેશ 2 મહિના પછી જશે રમણીક પાસે અને રમણીક પાસેથી રૂપિયા લઈ લેશે. રમણીકની જવાબદારી શું? જેની પાસે હુંડી છે એ વ્યક્તિને રૂપિયા આપવાના. મેં આ હુંડી તમને આપી દઉં તો તમે એની પાસેથી રૂપિયા લેવા જઈ શકો છો. પણ મારે રમેશને રૂપિયા આપવાના હતા તો રમેશને બોલાવ્યો. રમેશને કીધું, જો ભાઈ મારી પાસે હમણાં રૂપિયા છે નહીં, મારે રમણીક પાસેથી લેવાના છે. રમણીક પાસેથી જેમ 8000 આવશે એમ મેં તને 8000 આપી દઈશ. પણ રમેશ કે ના સર, એવું ના કરો. એક કામ કરો, જે લેવાના છે ને એ હુંડીના, એ હુંડી આપણે આખી રમેશને આપી દીધી. રમેશ પાકે તારીખે રમણીક પાસે જશે, રમણીક પાસેથી રૂપિયા લઈને છૂટો.
એટલે હવે શું ના આપણે રમણીક પાસેથી લેવાના ના મારે રમેશને આપવાના છે ડાયરેક્ટ રમણીક જ રમેશને આપી દેશે તો અહીંયા વ્યવહારની નોંધ કઈ રીતે કરવી આપણા માટે લેણી હુંડી હતી લેણી હુંડી રમેશને આપી દીધી ચાલ ભાઈ પકડ લેણી હુંડી ગઈ જાય તો જમા કોણ હુંડી લેશે કોણ હુંડી લેનાર છે તો કે ઓબ્વિયસલી રમેશ એટલે રમેશ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા એટલે લખું છું અહીંયા રમેશ ખાતે ઉધાર કેટલા રૂપિયાની હુંડી 8000 તે આપણી પાસેથી હુંડી ગઈ એટલે તે લેણી હુંડી ખાતે જમા 8000 રૂપિયા બાબત જે લખી દેજો તમે રમણીકની હુંડી રમેશને વેચાણ શેરો કરી તેના રમણીકની હુંડી રમેશને વેચાણ શેરો કરી તેના એના પછી ચોથા નંબરનો પોઈન્ટ 3000 નો માલ પરેશે આપણને પરત કર્યો એટલે 3000 નો માલ રમેશ નામનો પરેશે આપણને પરત કર્યો તો પરેશ આપણને કયો માલ પાછો આપી શકે જે આપણે માલ વેચ્યો હોય તો સર વેચેલો માલ પાછો આવે તો એ તો વેચાણ પરતમાં નહીં નોંધવાનું વેચાણ પરતમાં જ નોંધાય પણ હેડિંગમાં એવું કીધેલું છે કે આ લોકો માલ પરત માટે નોંધ રાખતા નથી તો આપણી પાસે માલ આવે છે કયો માલ આવે છે વેચેલો પાછો આવે છે એટલે વેચાણ પરત અને કોણ પાછો આપે છે પરેશ તો પરેશ આપનાર માલ આવે છે આવે તો ઉધાર પરેશ આપનારનું ખાતું જમા તો લખજો માલ આવે છે એટલે વેચાણ પરત ખાતે ઉધાર કેટલા રૂપિયાનો પરેશે માલ પાછો મોકલી આપ્યો આપણાને 3000 તે પરેશ આપનાર છે એટલે તે પરેશ ખાતે જમા 3000 રૂપિયા બાબત જે લખજો પરેશે વેચેલો માલ પરત કર્યો તેના અથવા તો શોર્ટમાં લખો તો વેચાણ પરત થયું તેના એના પછી લાસ્ટ મહેન્દ્રને 1500 નો માલ પરત મોકલાવ્યો મહેન્દ્રને કીધું છે મહેન્દ્રને આપણે મોકલાવ્યો તો આપણે કયો માલ મોકલાવી શકીએ વિચારવાનું એટલે જે માલ ખરીદ્યો એ જ મોકલાઈ શકે મેં કોઈને માલ વેચ્યો હોય મેં એને મોકલાઈ શકું પાછું પોસિબલ નથી અહીંયા આપણે લિટરલી લખેલું છે મહેન્દ્રને 1500 નો માલ મોકલી આપ્યો તો આપણે મોકલી આપ્યો એટલે ખરીદ પરત માલ જાય જમા કોણ માલ લેશે મહેન્દ્ર માલ લેનારનું ખાતું ઉધાર એટલે આમનું થઈ ગઈ આપણી સિમ્પલ મહેન્દ્ર ખાતે ઉધાર મહેન્દ્રને આપણે માલ આપ્યો છે એટલે મહેન્દ્ર માલ લેનાર મહેન્દ્રનું ખાતું ઉધાર 1500 અને આપણી પાસેથી માલ જાય છે એટલે તે ખરીદ પરત ખાતે જમા 1500 બાબત જે લખી દેવાની તમારે લખજો બાબત જે ખરીદ પરત થયું તેના આપતે એટલે અહીંયા કરવું હોય તો કરી નાખવાનું ફોર્માલિટી કહેવાય કુલ સરવાળો ઓબ્વિયસલી ઉધાર અને જમા બંને બાજુ કેવો આવશે સરખું જ આવશે આ હતો આપણી પાસે સ્વાધ્યાયનો એક દાખલો જેમાં અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારોની આપણે નોંધ જોઈ પણ એના પછીના છઠ્ઠા દાખલાની વાત કરીએ તો એ પણ આ જ ટોપિકમાં મૂકી શકાય આ જ ટોપિકમાં એટલે અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહાર એટલે ઓબ્વિયસલી હવે જે દાખલો કરીશું દાખલા નંબર 6 જો રકમ નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધ લખો હેડિંગ મારી દેવાનું શ્રી રાકેશ પટેલની હેડિંગ મારી દેવાનું શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધ ચલો ખાસ આમ નોંધ લખવાની છે તો કોલમ બનાવી દેજો આમ નોંધ જેવા ને જેવા કેટલા વ્યવહારો છે 8 વ્યવહારો છે તો એ પ્રમાણે તમારે કોલમ રેડી કરી નાખો કોલમ તો આમ નોંધના જ આવવાના છે હેડિંગ મારવાનું બાકી હોય તો લખજો શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધ દાખલા નંબર લઈએ છે આપણે 6 કોલમ તારીખ
વિગત ખાતા વહી પાના નંબર ઉધાર અને જમા. ખાસ આમનોંધ ખાસ છે ખરી, પણ લખવાની તો આમનોંધ જેવી ને જેવી છે, એમાં કોઈ ફરક નથી. લખવાની વસ્તુ તો તમારી પાસે સેમ જ આવશે. ફરી હેડિંગ બોલી દઉં, શ્રી રાકેશ પટેલની ખાસ આમનોંધ. કોલમ તમારી પાસે આવશે તારીખ, વિગત, ખાતા વહી, પાન નંબર, ઉધાર અને જમા. તો સ્ટાર્ટ કરીએ વન બાય વન. 5000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. હવે આ બધા વ્યવહારો ભણેલા જ છેલા. અનાથ આશ્રમમાં આપો તો તમને બી ખબર છે શું કહેવાય, કયો ખર્ચ કહેવાય અનાથ આશ્રમમાં આપો? ધર્માદા ખર્ચ. અને એવું બી આપણે ભણેલા છે કે અન્ય રીતે માલ જાય. હવે ક્વેશ્ચન માર્ક આવે કે સર અન્ય રીતે એટલે શું? તો કે ધંધામાંથી નોર્મલી બે જ રીતે માલ જવો જોઈએ. મેં માલનું વેચાણ કરું તો, અથવા તો માલ ખરીદ્યો હોય અને જો પરત કરું તો, આ બે જ રીતે માલ જવો જોઈએ. વેચાણ કરું તો અને ખરીદ પરત કરું તો. એના સિવાય ગમે તે રીતે માલ જાય તો અન્ય રીતે ગયેલ માલ કહેવાય. એવું બી બની શકે માલ ચોરાઈ જાય, માલ અનાથ આશ્રમમાં આપો અથવા તો ધર્માદા માટે આપો. એવું પણ બને કે મફત કોઈને નમૂના તરીકે આપી દો, એટલે જાહેરાત ખર્ચ તરીકે પણ તમે આપી શકો. એટલે એવું પણ બની શકે કે માલિક પોતાના અંગત વપરાશ માટે માલ લઈ જાય. અલગ અલગ પોઈન્ટ બની શકે. પણ આપણે ભણેલા છે કે ધંધાની બહાર જો અન્ય રીતે માલ જાય તો કયું ખાતું બનાવીએ છે? ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. એટલે પહેલી આમનોંધ આપણી બહુ જ સિમ્પલ થઈ જશે. પહેલી, માલ આપણે આપ્યો છે, શેમાં આપ્યો છે? ધર્માદામાં. તો પહેલી આમનોંધ આપણી ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ આપી દીધો ધર્માદામાં આપણે? 5000. અને માલ જાય એટલે ખબર જ છે તે ખરીદ ખાતે જમા 5000. સિમ્પલ આમનોંધ જેવી જ છે. ખાલી જે આગળ પેટા નોંધમાં નહીં નોંધાયા એ વ્યવહારોની નોંધ કરીએ છે, બાકી છે આમનોંધ જ છે, બીજું કશું નથી. ચલો બાબત જે લખજો, માલ અનાથ આશ્રમમાં આપ્યો તેના. માલ અનાથ આશ્રમમાં આપ્યો તેના. ચલો એના પછી ₹4000 નો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો. હવે આ બી ખબર છે, જો નમૂના તરીકે તમે મફત વહેંચી કાઢો, ચલો વહેંચો મફત નમૂના તરીકે, પણ કેમ? જનસેવા પ્રભુ સેવા કરો છો? ના, તમે પોતાની જાહેરાત માટે મફતમાં આપો છો. તો એનો મતલબ મફત નમૂના તરીકે આપો એટલે કયું ખાતું આવશે આપણી પાસે? જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ આપ્યો તો આપણે? 4000. અને માલ જાય તો વિચારવાનું જ નહીં, કયું ખાતું બનાવી દેવાનું છે આપણે? તે ખરીદ ખાતે જમા. તે ખરીદ ખાતે જમા 4000 રૂપિયા. એના પછી ત્રીજો નંબર, ₹8000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ. અલા કેટલી વાર આવ્યું હશે આ અંગત વપરાશ એટલે શું? માલિક પોતાના અંગત જરૂરિયાત ત્યારે રૂપિયા લઈ જાય. હવે ભણેલા છો આપણે કે પોતાના અંગત વપરાશ માટે રોકડ માલ મિલકત અરે ગમે તે ધંધામાંથી લઈ જાય, માલિક લઈ પોતાના અંગત વપરાશ માટે, તો ઉપાડ કહેવાય. તો લખીશું આમ નોંધ, ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ ઉપાડ કરેલો છે? 8000. તે માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? 8000. બાબત જે લખી દેજો, અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. એના પછી ₹3000 નું ફર્નિચર 2800 નો માલ આપી ખરીદ્યું.
આ વિનિમયનો વ્યવહાર, એનો મતલબ કંઈક મળ્યું એના બદલામાં કંઈક આપ્યું. તો શું મળ્યું છે અને શું આપ્યું છે એ સમજવાની વાત છે. 3000 નું ફર્નિચર 2800 નો માલ આપી ખરીદ્યો, એનો મતલબ ફર્નિચર આપણે લીધું અને એના બદલામાં માલ આપ્યો, તો ફર્નિચર આવશે અને માલ જશે. તો એનો મતલબ એવું થયો કે આપણી પાસે ફર્નિચર આવે છે, તો ફર્નિચર માલ મિલકત કહેવાય. એટલે માલ મિલકતના નિયમ પ્રમાણે ફર્નિચર ખાતે ઉધાર અને માલ જાય છે એટલે તે ખરીદ ખાતે જમા. આ અન્ય રીતે જ ગયેલો માલ કહેવાય. પણ આમાં નોંધ કઈ રીતે કરવામાં આવશે, કઈ રકમ લખવાની સર, 3000 કે 2800? તો તમારે ખાલી એટલું જ સમજવાનું, એક અકાઉન્ટનો નિયમ છે પડતરનો સિદ્ધાંત. આ પડતરનો સિદ્ધાંત એવું કહે છે કે તમે જે વસ્તુ માટે જેટલા આપો એટલા વ્યવહારથી નોંધ થાય. જેટલાનો માલ મળે એટલા નહીં, તમે જેટલા આપો એટલાથી નોંધ થાય. એટલે 100 રૂપિયાની વસ્તુના તમે 1000 રૂપિયા આપો ને તો 1000 રૂપિયાથી નોંધ કરવાની. 100 રૂપિયાના તમે 50 રૂપિયા આપો ને તો 50 રૂપિયાથી નોંધ કરવાની. અને 100 રૂપિયાની વસ્તુ તમે કશું જ ના આપો તો નોંધ નહીં કરવાની. યાદ કરો, નમૂના તરીકે મફતમાં મળેલ માલ, તો મફતમાં મળ્યો, 1-2 રૂપિયો ચૂકવ્યો નથી તો નોંધ નહીં કરવાની. તો આજે શું થયું, ફર્નિચર 3000 નું હતું, એના બદલામાં આપણે કેટલા રૂપિયામાં માલ આપ્યો? 2800. તો આપણા માટે ફર્નિચર 2800 નું જ કહેવાય. પછી એ ફર્નિચર 3000 નું હોય કે 3 લાખ નું હોય, આપણે કેટલા આપ્યા? 2800. એટલે 2800 લખવાનું. બાબત જે લખજો, ફર્નિચરના બદલામાં માલ આપ્યો તેના. ફર્નિચરના બદલામાં માલ આપ્યો તેના. એના પછી 5મો નંબર, ₹7,000 નો માલ અકસ્માતમાં નાશ પામ્યો. સો સેડ, કંઈક ને કંઈક અકસ્માત થઈ ગયું, 7,000 નો માલ ગયો. જે પેટે વીમા કંપનીએ 5,500 નો દાવો મંજૂર કર્યો. ચલો 7,000 નો માલ અકસ્માતમાં ગયો એટલે આપણે વીમા કંપનીને કીધું, હે વીમા કંપની ચલ લાય રૂપિયા. પણ વીમા કંપનીએ કીધું સર 5,500 જ મળશે. તો 5,500 જ મળ્યા એટલે માલ તો 7,000 નો ગયો છે, જ્યારે તમને 5,500 જ મળ્યા તો એનો મતલબ 1,500 નો પડ્યો અહીંયા ફટકો. એટલે 1,500 રૂપિયા હવે મળવાના નથી, એ આપણા માટે કહેવાશે નુકસાન. અને જે રૂપિયા લેવાના છે, કેટલા રૂપિયા લેવાના છે? 5,500. લેણું કહેવાય, જેની બી પાસે રૂપિયા લેવાના હોય દેવાદાર કહેવાય. તો એનું ખાતું ઉધાર કરીશું એટલે લખીશું વીમા કંપની ખાતે ઉધાર. કેટલા રૂપિયા લેવાના વીમા કંપની પાસેથી? 5,500. માલ કેટલાનો ગયો હતો? 7,000. મળ્યા કેટલા? 5,500. તો કેટલાનો ફટકો પડ્યો? 1,500. એ લખીશું અકસ્માતથી નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું અકસ્માતથી નુકસાન થયું? 1,500. અને આપણી પાસેથી માલ ગયો, માલ જાય એટલે તો વિચારવાનું જ નહીં, અન્ય રીતે ગયો છે એટલે તે ખરીદ ખાતે જમા. 7,000 લખજો બાબત છે. માલ અકસ્માતમાં નાશ પામ્યો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો. માલ અકસ્માતમાં નાશ પામ્યો, દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો. એના પછી 6 2,000 નિરાલી પાસેથી લેણા હતા. એટલે નિરાલી પાસેથી રૂપિયા લેવાના હતા, પણ જે રકમ હવે મળી શકે તેમ નથી. એનો મતલબ ગાપચી મારી ગઈ નિરાલી. સમજો, નિરાલી પાસેથી રૂપિયા લેવાના હતા, ચલો એ રૂપિયા લાય, પણ નિરાલીએ કીધું સર જે કરો એ કરો, રૂપિયા મળવાના નથી. ભણેલા છે આપણે, જેની પાસે રૂપિયા લેવાના હોય એને દેવાદાર કહેવાય, અને દેવાદાર પાસેથી પૂરેપૂરી રકમ અથવા તો અમુક રકમ ન મળે તેને ગાલખાદ કહીએ છે. અને ગાલખાદ એ આપણા ધંધાનું નુકસાન છે. નુકસાન એટલે નફા નુકસાનના નિયમ પ્રમાણે ઉધાર થશે. એટલે આપણી આમનોંધ કેવી થવી જોઈએ? નુકસાન છે એટલે ગાલખાદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની ગાલખાદ આપણાને પડી? 2,000. કોણ આવું કાંડ કોણ કરી ગયો? ઓબ્વિયસલી કાંડ જ કહેવાય. રૂપિયા મારે લેવાના હતા, રૂપિયા આપ્યા નહીં તો
તો કેટલા રૂપિયા નથી મળ્યા આપણાને? 2000 રૂપિયા નહીં મળ્યા. કોણ હતું આ? નિરાલી. એટલે નામ લખીશું તે નિરાલી ખાતે જમા. કેટલા રૂપિયા નિરાલી ખાતે જમા? 2000. બાબત જે લખજો, નિરાલી પાસેથી મળવાપાત્ર રકમ, નિરાલી પાસેથી મળવાપાત્ર રકમ હવે મળશે નહીં તેના. નિરાલી પાસેથી મળવાપાત્ર રકમ હવે મળશે નહીં તેના. એના પછી યંત્ર પર 800 ઘસારો માંડી વાળો. યંત્ર છે, અલા યંત્ર હોય, ફર્નિચર હોય, ગમે તે મિલકતો હોય, એ મિલકતોમાં યાદ રાખો જેમ જેમ સમય જાય એમ એમ મિલકતની કિંમત કેવી થાય? ઓછી. અને મિલકતની કિંમતમાં જે ઘટાડો થાય એને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. તો મિલકતની કિંમત ઘટી તો ઓબ્વિયસલી આપણા માટે શું થયું? નુકસાન. અને નુકસાન થાય તો આપણો નિયમ માલ મિલકત નિયમ પ્રમાણે નુકસાનને ઉધાર કરી દેવાનું. એટલે અમનોંધ શું થઈ જશે? ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો ઘસારો થયો આ જગ્યા પર? તમારી પાસે 800. અને સમજવાનો ટ્રાય કરો કે જ્યારે 800 રૂપિયાનો ઘસારો થતો હોય તો એનો મતલબ મિલકતની કિંમત ઓછી થઈ, તો એવું બી કહી શકાય કે મિલકત જાય છે. તો મિલકતની કિંમત ઓછી થઈ એટલે તે કઈ મિલકત છે? નામ જ લખવાનું ખાલી. તે યંત્ર ખાતે જમા. કેટલા રૂપિયા મિલકતની કિંમત ઓછી થઈ ગઈ? 800. બાબત જે લખજો, ઘસારાની ગણતરી કરી તેના. બાબત જે લખજો, ઘસારાની ગણતરી કરી તેના. ચલો 8મો નંબર, આ બી આપણે ભણી ચૂક્યા છે, 2-3 વખત આવી ચૂક્યા છે. માર્ચ મહિનાનો પગાર 7800 ચૂકવવાનો બાકી છે. ચલો શું બાકી છે ચૂકવવાનું? પગાર. પગાર એટલે ખર્ચો કહેવાય, તો ખર્ચો તો ઉધાર થવાનો જ. રૂપિયા જો ચૂકવ્યા હોય તો રોકડ જાય તો રોકડ જમા. પણ લિટરલી અહીંયા લખેલું છે, ક્લીન તમને દેખાય છે કે પગાર ચૂકવવાનો બાકી છે. તો પગાર ચૂકવવાનો બાકી છે એનો મતલબ શું થયો? યાર પૈસા ચૂકવવાના બાકી છે, તો એનો મતલબ જવાબદારી, રૂપિયા જવાના છે નહીં. એટલે આપણી અમનોંધ કેવી થઈ જશે? પગાર છે, ખર્ચો છે, એટલે અમનોંધ લખીશું પગાર ખાતે ઉધાર. કેટલા રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે આપણી પાસે? 7800. અને ચૂકવવાનો બાકી છે એટલે તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા 7800 રૂપિયા. ઓબ્વિયસલી તમારે આનો સરવાળો કરવો હોય તો કરી શકો, ન કરવો હોય તો બી ચાલે. આ થઈ તમારી પાસે બીજા નંબરનો પોઈન્ટ. બીજા નંબરનો પોઈન્ટ કયો હતો? અન્ય પેટા નોંધમાં ન નોંધાય તેવા વ્યવહારોની આપણે અહીંયા ડિસ્કશન કરી. હવે થર્ડ નંબર પર વાત કરીએ તો થર્ડ નંબર પર ક્રમમાં જ જવા દઈએ. તો ક્રમમાં જવા દઈએ તો તમારી પાસે ટોપિક કયો આવે છે એના માટે જોવા જઈએ તો પહેલા તમને કયો ભણાયો? પહેલો નંબરનો પોઈન્ટ શરૂઆતની નોંધ. એના પછી બીજા નંબર પર આપણે કયું લીધું? અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહાર. અને ત્રીજા નંબર પર આવશે ખાતાની ફેરબદલીના વ્યવહાર. તો ચલો હેડિંગ મારી દઈશું હવે ખાતાની ફેરબદલીના વ્યવહાર. સિમ્પલ આ નાનો ટોપિક છે. આના માટે ચોપડીમાં જોવા જઈએ તો કોઈ પણ ઉદાહરણમાં કશું નથી. ના તો તમારી પાસે સ્વાધ્યાયમાં આના માટે પોઈન્ટ છે. એટલે એકાદ બે પોઈન્ટ જે યાદ રાખવાનું કહું એ જ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. આમાં હેડિંગ મારજો ખાતાની ફેરબદલીના વ્યવહારો. ચલો સમજી લો. ખાતાની ફેરબદલીના વ્યવહારોમાં મુખ્ય તમારે યાદ રાખવાના બે જ પોઈન્ટ છે ખાલી, બીજું કશું જ નથી. એટલે મારે કોઈકની પાસે રૂપિયા લેવાના છે અને કોઈકને રૂપિયા આપવાના છે. તો એનો મતલબ યાદ કરો તો હમણાં રમણીક વાળો આપણે ભણ્યા હતા. રમણીક પાસેથી લેવાના હતા અને રમેશને આપવાના હતા. પણ એમાં લેણી ઊંડી હતી, લખાણમાં હતું. પણ લખાણમાં ન હોય એવા સમયમાં શું કરવું? મારે રમણીક પાસે લેવાના છે, કશું લખાયું નથી, રમણીકે સહી બી નથી કરી, ના તો મારી પાસે કશું પડ્યું છે.
રમેશને મારે આપવાના છે તો રમેશને કાગળિયું જ નહીં મારી પાસે, આ બાજુથી રમણીકને બોલાઈશ, આ બાજુથી રમલાન બોલાઈશ અને કહીશ રમણીક તારા મને રૂપિયા આપવાના છે. રમણીક કહેશે યસ. રમેશને કહીશ મારે તને રૂપિયા આપવાના છે, યસ. એક કામ કરજે, રૂપિયા અહીં ડાયરેક્ટ આપી દેજે. તો આવા સમયમાં મારે કઈ નોંધ કરવાની? આપણી પાસે હુંડી હોય તો ચલો એની હુંડી માટે નોંધ કરી, પણ એ તો હુંડી જ નથી. તો એવા સમયમાં કઈ નોંધ કરવાની? એને કહેવાય ખાતાની ફેરબદલીના વ્યવહાર. પછી ધંધામાં જ્યારે માલિક રૂપિયા લાવે છે તો જે રૂપિયા લાવે છે એને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. પણ જે રૂપિયા લઈ જાય છે, માલિક પોતાના અંગત વપરાશ માટે રૂપિયા લઈ જાય છે તો એને આપણે ઉપાડ કહીએ છીએ. તો તમને હવે ખબર પડવી જોઈએ કે માલિક જ્યારે રૂપિયા લાવે, ધંધામાં રૂપિયા મૂકે તો મૂડી, રૂપિયા લઈ જાય તો ઉપાડ. પણ એવું સમજો મેં લાખ રૂપિયા મૂકી ગયો અને 20,000 રૂપિયા ઉપાડી ગયો, તો હવે શું થયું ખબર? મારી મૂડી કેવી થઈ ગઈ ખબર? ઓછી થઈ ગઈ. એનો મતલબ મારો બીજો પોઈન્ટ એવો આવી શકે કે ઉપાડની રકમ મૂડી ખાતે લઈ જવાની છે. ખાતાની ફેરબદલીમાં બે જ પોઈન્ટ આવી શકે તમારી પાસે. કોઈકને ચૂકવવાની રકમ કોઈકે કબૂલી હોય એટલે લેવાની રકમ કોઈકને આપી દેવાની ડાયરેક્ટ જ, અને બીજો પોઈન્ટ ઉપાડની રકમ મૂડી ખાતે લઈ જવાની છે. તો ચલો હેડિંગ મારજો ખાતાની ફેરબદલીના વ્યવહારો. લખજો એમાં જ્યારે બે ખાતા કોઈક રીતે એકબીજાને, જ્યારે બે ખાતા કોઈક રીતે એકબીજાને સંબંધિત હોય અને તેવા સમયે કોઈ વ્યવહાર થાય, તો તે વ્યવહારોની નોંધને ખાતાની ફેરબદલીના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તે વ્યવહારને ખાતાની ફેરબદલીના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ચલો એમાં ઉદાહરણ, રૂપિયા 5,000 મગન પાસેથી લેવાના છે અને છગનને 5,000 ચૂકવવાના છે, માટે છગનને ચૂકવવાની રકમ મગને કબૂલી. આ તમારે લખવાનો પોઈન્ટ. હવે આની અમનોંધ કઈ રીતે? ફરી એક વખત વ્યવહાર બી તમે લખી નાખો. રૂપિયા 5,000 મગન પાસેથી લેવાના છે અને છગનને 5,000 ચૂકવવાના છે. આપણે છગન એને 5,000 આપવાના છે, માટે છગનને ચૂકવવાની રકમ, આપણે જે છગનને આપવાની છે રકમ કોને કબૂલાવી? મગને કબૂલી. હવે અમનોંધ કઈ રીતે? સિમ્પલ અને સાદી ગણતરીથી વિચારો. રૂપિયા કોની પાસેથી લેવાના છે? મગન પાસેથી. મગન પાસેથી રૂપિયા લેવાના છે. કોને રૂપિયા ચૂકવવાના છે? છગનને. મેં વચ્ચે આવતો જ નથી. મગનને કહીશ ડાયરેક્ટ છગનને આપી દેશે, મગનને કહીશ ડાયરેક્ટ છગનને રૂપિયા આપી દેજે. એટલે મગન રૂપિયા આપનાર, છગન રૂપિયા લેનાર. તો લેનારનું ખાતું ઉધાર થઈ જશે એટલે અમનોંધ આપણી કેવી થઈ જશે? છગન રૂપિયા લેનાર એટલે છગન ખાતે ઉધાર. કેટલા રૂપિયા છગન ખાતે ઉધાર? 5,000. તે કોણ રૂપિયા આપશે? મગન. તે મગન ખાતે જમા. કેટલા રૂપિયા મગન ખાતે જમા? 5,000 રૂપિયા. ફિનિશ. સિમ્પલ હતું. જે રૂપિયા આપે છે આપનારનું ખાતું, જમા રૂપિયા કોણ આપશે? મગન રૂપિયા આપશે, કારણ કે મગન પાસેથી આપણે લેવાના હતા. તો મગન આપણાને નહીં આપે, મગન છગનને આપશે. તો છગન રૂપિયા લેનાર એટલે છગન ઉધાર, મગન જમા. અને બીજો પોઈન્ટ, રૂપિયા 8,000 નો ઉપાડ મૂડી ખાતે લઈ જવો. રૂપિયા 8,000 નો ઉપાડ મૂડી ખાતે
લઈ જવાનો છે. અત્યાર સુધી આપણે જ્યારે બી આમનોંધ ભણ્યા હોય કે ખાસ આમનોંધ ભણ્યા હોય, મૂડી હંમેશા જમા થઈ છે. કોઈ બી આમનોંધ ચેક કરો, તમારે આગળ ચોપડા 1 2 જેટલા બી ચોપડા ભરાયા હોય, ગમે ત્યારે ચેક કરો, મૂડી હંમેશા જમા કરી છે. અને જ્યારે બી માલિક પોતાના અંગત વપરાશ માટે માલ લઈ જાય તો આપણે ઉપાડને ઉધાર કર્યો છે. પણ અલ્ટિમેટ શું થયું? મેં લાખ રૂપિયા ધંધામાં લાવ્યો ત્યારે મેં આમનોંધ કેવી લખી હશે ખબર છે? ધંધામાં રૂપિયા આયા એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. પણ 20000 લઈ ગયો છે ત્યારે કેવી લખી હશે? ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પણ આમાં અલ્ટિમેટ શું થયું? મારી મૂડી કેવી થઈ? ઓછી. તો મૂડીની આખી વિરુદ્ધ અસર આપી દેવાની. એટલે શું? મૂડી ઘટે છે જ્યારે તમે મૂડી લાયા છો. અત્યાર સુધી તમે મૂડી લાવ જ કર્યા છો એટલે મૂડી જમા કરી છે. પણ કોઈક રીતે વિચારો તો મૂડી જ્યારે તમે ઉપાડ કરો છો તો ધંધાની મૂડી ઘટે છે તો વિરુદ્ધ અસર આપવી પડશે. એટલે તમારે લખવું પડશે મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા હતા? 8000. અને ઉપાડને જમા કરી દેવો પડશે. તે ઉપાડ ખાતે જમા. કેટલા રૂપિયા? 8000. અલ્ટિમેટ આનું લોજિક શું છે ને એ સમજાવો. મેં પહેલી આમનોંધ લખી રૂપિયા લાવે નહીં, રોકડ ખાતે ઉધાર 1 લાખ, તે મૂડી ખાતે જમા 1 લાખ. બીજી આમનોંધ લખું છું ઉપાડ ખાતે ઉધાર 20000, તે રોકડ ખાતે જમા 20000. હવે એકબીજાને સરખાવવાનો ટ્રાય કરો. એકમાં લાખ રૂપિયા લાયા છે, એકમાંથી 20000 લઈ ગયા, તો ધંધામાં શું રહ્યું ખબર છે? ખાલી 80000 જ રહ્યા. તો ધંધામાં 80000 રહ્યા તો મૂડી ઘટાડી દેવી પડશે. તો મૂડી તમે ઘટાડી તો જોડે જોડે જો ઉપાડની હવે નોંધ નહીં કરવાની. કેમ નોંધ નહીં કરવાની સર? એટલે જ્યારે તમે ઉપાડેલી રકમ મૂડી ખાતે લઈ જાઓ તો પછી ઉપાડની નોંધ કરવાની જરૂર જ નથી. તમારી પાસે બે રસ્તા. મૂડી લખો 1 લાખ, ઉપાડ લખો 20000, એક આ રસ્તો. અથવા તો મૂડી લખી 1 લાખ માઈનસ કરો ઉપાડ 20000, પતી ગયું. તો એના બેઝ પર બંનેની ઊંધી અસર આપી દીધી. મૂડી ખાતે ઉધાર 8000, ઉપાડ ખાતે જમા 8000. તો આજના લેક્ચર પૂરતું આપણી પાસે ટોટલ 3 પોઈન્ટ ભણ્યા. પહેલા પોઈન્ટ્સમાં આપણે જોયું શરૂઆતની આમનોંધ. એમાં સિમ્પલ એક જ નિયમ હતો. શરૂઆતની આમનોંધમાં બધી મિલકતોની નોંધ કરો સિવાય કે રોકડની નહીં કરવાની. રોકડ મેળમાં નોંધાઈ ગઈ છે. બીજા નંબરના પોઈન્ટમાં જોયું આપણે અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો. લેણી હુંડી જોયું, દેવી હુંડી જોયું, ઘસારો જોયું. અરે કોઈક આપણી કાપચી મારી ગયેલું ગાલખાદી વાળા વ્યવહારો બી આપણે જોયા. તો આ બધા વ્યવહારોની નોંધ પણ ખાસ આમનોંધમાં થાય. ત્રીજા નંબરમાં ખાતાની ફેરબદલીના વ્યવહારો. ખાતાની ફેરબદલીમાં 2 જ યાદ રાખવાનું છે. કોઈકને ચૂકવવાની રકમ બીજા જોડે કબૂલાવી, અને બીજો પોઈન્ટ ઉપાડની રકમ મૂડી ખાતે લઈ જવી. તો આ હતું આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું તો આ જ ટોપિક આગળ કેરી ફોરવર્ડ કરીશું. આજના 3 પોઈન્ટ જે કવર કર્યા એ નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરીશું આપણો 4th નંબરનો પોઈન્ટ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.